આ મારો હારો ડોહો બેઠો છે તો બી મારું ઠકાણું પડે એમ લાગતું નથી. ઉપાય ચલો કાળો ડોન પાસે. ચલો ચલો કાળો ડોન તમે જ છો? હા મોજ છો કાળો ડોન. બોલ શું કામ હતું? એક હોપારી આલવી તમે. આ કાળો ડોન મફતમાં કોઈ હોપારી નહીં લેતો સમજો. 50 લાખ રૂપિયા થશે. કામ થઈ જાવ તો સારું કામ થઈ જશે. આવું કાલે તારા કરે. આયો મારો વાઘ આયો. આ લુખવાડ કોણ છે? આવો ઓય તમે કોણ? હું કાળો ડોન. તમારા છોકરા મને હોપારી આલી હતી કે મારા બાપાને આવીને થોડોક ધમકાવો કેમ કે મારું કાંઈ ઠકાણું પાડતો નહીં. એટલે પણ આટલું ચોખ્ખે ચોખ્ખું કહેવાની ઈચ્છા જરૂર હતી. આ તો એ પાઠા કહીશ ને મને ખબર આવીશ. અચ્છા એવું છે એમ ને? પહેલાં કહેવાય કે ડોહો માથા પારે છે. જો બા તમારા છોકરાને હગું તો કરવું પડશે ન કે આ ડોન છે ને તમારા ડૂસા કાઢી નાખે. જાતિ રે જાતિ ડૂસા કાઢવા વાળી. મારો છોકરો મારે પરણાવો ના પરણાવો એ તારે શું જોવાનું? अब देख तू જાજો મારું ફોન. अब तू गया बेटा, अब तू गया देख ले तेरी बेटा। औकात मैं दिखाता हूं। देख। बहुत दिनों से तेरा अब मैं तेरा बहुत दिनों से खेल बंद करने के चक्कर में था। ડોહો તો બગડ્યો. હવે હોપારી પેલો દઈ લઉં નબળા. હોપારી તો હાલતા તો. એ પાપા પાપા આ કોણ હતો? આ તારા ભાઈએ હોપારી હાલી હતી ને એ કાળો ડોન હતો. હવે તો આખી જિંદગી બેટા વાંધો મરે ને તો એના પરિણામ તને બાપને મારવા નીકળ્યો છે ને તો હે? ડોહે તો બધેથી રાખ્યા. ડોન કે ના જો તો સારું હતું પણ હવે રાડ્યા પછી ડાપણ શું કામ? મારે તો પસ્તાવો કોઈ કામ ન ના રહ્યો. તમે હવે જઈને સબસ્ક્રાઈબ કરી આવો તો હું તો રહી જાઉં વાટો.